સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ વિકટ બની છે। ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે, જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા રસ્તા પર પાણી ફરી વળ્યા બાદ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને શ્રમજીવી પરિવારોની ચિંતામાં વધારો થયો છે। તો મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે માજી કોર્પોરેટર પ્રહારો કર્યા હતા। સુરતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે આજે પણ શહેરી જીવનને ધમરોડ્યું હોય તેમ વરસાદથી લોકો અટવાઈ જવા પામ્યા છે। એક ધારો સતત વરસાદ ચાલુ જ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા સુરત શહેરના અનેકો વિસ્તારો જેમાં લિંબાયત, સરથાણા, વેસુ, કતારગામ, પૂણા કુંભરિયા, સણિયા કણદે સહિત અનેકો વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેમ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને તો અસર પડી જતી, લોકોની અવર જવર પણ બંધ થઈ જવા પામી છે, જેના કારણે સુરત મહાનગરપાલિકા અને પોલીસનું તંત્ર સતત દોડતું રહ્યું હતું। તો લિંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરાઈ રહી છે। સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત લેવાઈ હતી, સાથે ફાયર વિભાગને બોટ વધારવા માટે સૂચના પણ આપવામાં આવી હતી। ઉંમરલાયક વૃદ્ધને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે। લિંબાયત વિસ્તારમાં હાલ ભારે તારાજી સર્જાય છે। મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાતા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા પણ તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની પોલ ઉગાડી પાડી છે અને વહીવટી તંત્રના ખૂબ મોટા દાવા હતા કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સારી રીતે થઈ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રી મોન્સૂન કામગીરી બાબતે રાડો તો પાડતા હતા, પરંતુ આજે સુરત શહેરના લાખોની સંખ્યામાં લોકોએ આ રાડો પાડી છે અને જે લોકોને અસરગ્રસ્ત થયા છે આ ખાડી પૂરના પાણી હોય કે રસ્તા પર ડ્રેનેજની સમસ્યાથી જે ઉભરાયેલા પાણી હોય એનાથી જે લોકો ત્રાસી ગયા છે, એના માટે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન જવાબદાર છે। સુરત મહાનગરપાલિકામાં જે દરેક ટેન્ડરની અંદર દરેક કમિશન નીતિ જે છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની, એ શાસકોની નીતિ અને અધિકારીઓની બેદરકારીના પરિણામે આજે સુરતના લાખો લોકોને આ સતત વરસતા વરસાદના પાણીની અંદર ઘણું બધું મુશ્કેલીને વેઠવી પડી છે। સુરત શહેરમાં સતત પડી રહેલા અનરાધાર વરસાદને પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે। તે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખાડીના પાણીથી અસરગ્રસ્ત થયેલા લોકોને તંત્ર દ્વારા સહાય કરાય તેવી પણ માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, જી24 ન્યૂઝ।